ગાંધીનગરના કુડાસણથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કુડાસણની અંદર મારામારીની ઘટના સામે આવી છે। ઇન્ફોસિટી પોલીસે કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। 1 કરોડ 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે આ બબાલ થઈ હતી। ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ પર હુમલો થયો। કાયદામાં રહેશો તે પોલીસનું જે સૂત્ર છે તે અંતર્ગત આ તમામ જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે ગઈકાલ રાત્રે આ આરોપીઓનો જે પ્રકારનો રૂઆબ હતો અને હાલ જે આરોપીઓની સ્થિતિ છે તે આપ નજરે જોઈ રહ્યા છો કે પોલીસે જો કાયદામાં નહીં રહો તો કયા પ્રકારના હાલત થશે તે આ દ્રશ્યો બતાવી રહી છે। અને તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો ગાંધીનગરના કુડાસણમાં મારામારીની જે ઘટના બની હતી, ઇન્ફોસિટી પોલીસે કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને જાહેરમાં તેમની ધરા કરવામાં આવી। 1 કરોડ 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે આખી બબાલ થઈ હતી, જેમાં ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ પર હુમલો થયો હતો। પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરવામાં આવી હતી। પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ તમામ આરોપીઓ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 11 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમણે ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ નામના 2 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો। મારામારીની આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે। કાયદામાં નહીં રહો તો ફાયદામાં નહીં રહો, આ વાત ગૃહમંત્રીનું અહીંયા પોલીસ દ્વારા સાચું સાબિત કરવામાં આવ્યું છે અને તમામ આરોપીઓની જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ અહીંયા જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે 1 કરોડ રૂપિયા ઉપરની જે લેતી દેતી મામલેની આખી આ બબાલ હતી અને જાહેરમાં જે મારામારીની ઘટના હતી, આ તમામ વિરુદ્ધ પોલીસે અહીંયા તમામ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી અને તેમને કાયદાનો પાઠ ભણાવી દીધો છે। જી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પોલીસનું આ સૂત્ર છે। અને ગઈકાલે જે આ તત્વો દ્વારા જે આતંક પાટનગર ગાંધીનગરની અંદર મચાવવામાં આવ્યો હતો, તેમના કયા પ્રકારના હાલત છે, તેમના હાલ છે તે આ દ્રશ્ય પરથી આપ જોઈ રહ્યા છો। મહત્વનું છે કે ગત રાત્રે પૈસાની લેતી દેતી સંદર્ભે 2 વ્યક્તિઓ પર જીવલેણ આ 10 કરતા વધુ જે આરોપીઓ છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તાર જે છે તેમને બાનમાં લીધું હતું અને ગણતરીની કલાકોમાં જ પોલીસે આ તમામ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમને હાલ ઘટના સ્થળે લાવીને પંચનામું અને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનની અંદર ચેરમેન બનાવવા માટે 1.10 કરોડ રૂપિયા જે આરોપી છે તેમના તરફથી લેવામાં આવ્યા હતા। આરોપીનું નામ મહેન્દ્રસિંહ રાઠોડ છે અને પૈસા આપનાર ઉત્સવ પટેલ છે। જ્યારે આ પૈસાની ઉઘરાણી કરવા માટે ઉત્સવ પટેલ અને તેમની સાથે રહેલા મિત્ર ભરતસિંહ ચુડાવત કુડાસણ ખાતે પહોંચ્યા હતા, ત્યારે આરોપી મહેન્દ્રસિંહ રાઠોડે તેમની સાથેના 10 જેટલા સાગરીતો સાથે જે ફરિયાદી છે તેવા ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પરમાર પર, ઉત્સવ પટેલ પર જીવલેણ જે છે તે હુમલો કર્યો હતો અને તેમને પર છરીઓના ઘા મારીને તેમને ઈજા જે છે તે પહોંચાડી હતી। હાલ આ આરોપીઓ તમામ જે છે તેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના જે પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। મુખ્ય આરોપી જે છે મહેન્દ્રસિંહ, તેની સાથે રહેલા 10 લોકો છે જેમના તરફથી આ આતંક જે છે તે મચાવવામાં આવ્યો હતો અને પોલીસે તેમના કયા પ્રકારના હાલ કર્યા છે તે દ્રશ્ય પર આપ જોઈ શકો છો। ગત રાતના આપ વિડીયો જોશો તો ગાંધીનગરના તેઓ ડોન હોય, ગુંડા હોય તે પ્રકારનો તેમનો વર્તાવ હતો। ગાડીઓ પર ચડીને જાહેરની અંદર તેઓ આતંક મચાવી રહ્યા હતા અને અત્યારે હાથમાં દોરડા સાથે માફી માંગતા હોય તે પ્રકારના દ્રશ્યો સાથેની આ પોલીસ પરેડ છે। પોલીસનું રિકન્સ્ટ્રક્શન જે છે તે અત્યારે હાલ થઈ રહ્યું છે અને
10 જેટલા આ આરોપીઓ છે, જેને હાલ ગાંધીનગર પોલીસ દ્વારા તેના પર હાલ ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. તો તમામ એ આરોપીઓ છે તેને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે, ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હવે કોર્ટમાં તેને રજૂ પણ કરવામાં આવશે અને ઘટના સ્થળે લાવીને તેમની રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પણ હાલ કરાઈ રહી છે. બિલકુલ નિકુંજ, આભાર વિગતો બદલ.